વડોદરાના આજવા રોડ પરથી કૂટણખાનું ઝડપાયું। રહેણાંક વિસ્તારમાં પરપ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વ્યાપારનો ધંધો ચલાવતા ઇસમો પર વડોદરા શહેર એએચટીયુ ટીમ ત્રાટકી। વડોદરા શહેરના આજવા રોડ પરથી એએચટીયુ ટીમે ત્રાટકી કૂટણખાનું ઝડપી પાડ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરમાં ચાલતા દેહ વેપારના ધંધાને નેસ્તનાબૂદ કરી ધંધો કરાવતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને ડોક્ટર બીબી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એએચટીયુ નાઓએ તાબાના માણસોને સૂચના કરતા એએચટીયુ ટીમ વડોદરા શહેરના પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે આજવા રોડ મહાકાળી સોસાયટીની પાછળ કિશનવાડી કબીર ચોક સ્લમ ક્વાર્ટરમાં પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ યુવતીઓને બોલાવી પોતાના મકાનમાં રાખી ઈચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દીઠ રૂપિયા 1000 થી 1500નો ભાવ નક્કી કરી રોકડ રકમ લઈ ઉપરોક્ત મકાનમાં અનૈતિક દેહ વ્યાપારનો ધંધો કરે છે, જેથી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા જેથી સ્થળ પરથી 3 ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી દેહ વ્યાપારનો ધંધો કરાવનાર આરોપી પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ રહેવાસી વડોદરા શહેર વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ મથકમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સ એક્ટ સને 1956ની કલમ 345 મુજબની ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે।